નગરપાલિકામાં રસ્તાના ખાડા પૂરવાની કામગીરી હવે વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોમાં ઘેરાઈ ગઈ છે। નમસ્કાર, TV17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આમોદ શહેરમાં લાખો રૂપિયાના ખર્ચે રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે ગુણવત્તા વિહીન મટીરીયલ અને માત્ર દેખાડા પૂરતું કામ કરીને સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે સમગ્ર કામગીરીની સ્વતંત્ર અને તકનીકી તપાસ કરવામાં આવે, દરેક સ્થળે થયેલા કામનું માપન અને ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરવામાં આવે। સૌથી મોટો સવાલ એ છે કે કામ દરમિયાન સ્થળ પર ચૂંટાયેલા સભ્યો દેખાય છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો કેમ ગાયબ છે? શું કોન્ટ્રાક્ટરોને મન ફાવે તેમ કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે? ચોંકાવનારી વાત તો એ છે કે ભ્રષ્ટાચારના આક્ષેપો નગરપાલિકા પ્રમુખના પોતાના જ વોર્ડમાં થઈ રહ્યા છે, જેને લઈને હવે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે। નગરજનોની માંગ છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી છે। શું કહેશો મુકેશભાઈ, આજે રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે બાબતે? હવે આ વોર્ડ નંબર 2 છે, જે પ્રમુખ સાહેબનો વિસ્તાર છે। હવે આ જ વિસ્તારમાં અવર જવર માટે બધા આ જાહેર રસ્તો છે, અહીંયાથી નીકળતા અમે જોયું કે આ જે કામ કરેલું છે લાખો રૂપિયાના ખર્ચે, તેનું કશું દેખાતું નથી। ચોક્કસપણે એવું દેખાય કે એટલું કપચી અને રેતી જ વાપરેલી છે। હજુ વરસાદના થોડાક જ છાંટા પડ્યા છે, હજુ તો એવો ધોધમાર વરસાદ નથી પડ્યો। બીજું કે પ્રી મોન્સૂનમાં સરકારે જે લાખો રૂપિયાના ખર્ચે આલ્યા છે તેનો ખર્ચો કરીને આ જે જઈ તકલાદી બધા કામ કરે છે તેની તપાસ ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર છે એ એની ગુણવત્તાપૂર્વક તપાસ કરે અને એમના બિલો અટકાવે અને તપાસ કરીને બિલો પછી એમના પાસ કરે, કારણ કે આ કામ બરાબર થયું નહીં, ફરીથી કામ થાય અને આમોદના બધા જ નાગરિકોએ જે વિશ્વાસથી એમને બેસાડ્યા છે તેમનું એ પ્રમાણે એ લોકો કામ આપે તો સારું છે। વળી